તમને એવો વિચાર આવ્યો છે કે તમારી બાજુમાં બેઠેલી મમ્મી અત્યારે સૌથી વધુ શું મિસ કરતી હશે ખબર છે? એની અંદર રહેલી 16 વર્ષની એક છોકરીને મિસ કરતી હશે. અત્યારે માં તરીકે તમારી બાજુમાં બેઠી હશે ને તોય એની અંદર કશુંક સળવળી રહ્યું હશે. મને કોલેજ જવા મળ્યું હોત તો, મને આ કપડાં પહેરીને સ્ટેજ ઉપર ડાન્સ કરવા મળ્યું હોત તો. કારણ કે મમ્મીઓ તો જે વર્ગમાં છે ને એમાં નવરાત્રિમાં તે એવી જગ્યાએ એમને ગરબા લેવા જવાના હતા કે જ્યાં ભાઈઓ જોતા નહોતા. આઈ એમ શ્યોર આમાંની લગભગ મમ્મીઓ એ એજની છે. એમણે સાડીથી ડ્રેસ સુધી આવવામાં એ જિંદગીના 30 વર્ષ વયા ગયા છે. એમણે આ દિવસો દરમિયાન શિલ્ડ લેતા કોઈ પણ એની ઉંમરની સ્ત્રીને જ્યારે સ્ટેજ ઉપર આવતી જોઈ હશે અથવા અમારા ઉંમરની કોઈક સ્ત્રીને એણે જોઈ હશે ત્યારે મનમાં ચોક્કસ ખચખચાટ, ક્યાંક મૂંઝવણ અને થોડીક પીડા થઈ હશે કે તે દિવસે મારા પપ્પાએ આ નિર્ણય ન લીધો હોત અથવા તે દિવસે માને આમ ન કર્યું હોત તો કદાચ આ જગ્યાએ હું હોઈ શકત. પણ આપણે તમારા બધાની તકલીફો, અને આમ તો દરેક ઉંમરની બેટા એ તકલીફ છે અને બહુ જીવન વિચિત્ર છે કે જીવનના પહેલા 20 વર્ષમાં તમે કેવું જીવો છો એના આધારે બાકીના 80 વર્ષ તમારે કેવું જીવાશે એ નક્કી થઈ જાય છે. જ્યોતિષ કે ન કહે પણ એક તમારા 20 વર્ષમાં તમારો લેક્ચર કે તમારો શિક્ષક કહી દે કે આવતા 20 વર્ષ પછી તમે કેવું કરવાના છે ને શું જીવવાના છે. તમને શું લાગે છે આ પરછાઈ નામનો કાર્યક્રમ કરવાનો આમને લોકોને માત્ર ડાન્સ ઇવેન્ટ કરીને છૂટી ગયા હોત તો સાગરભાઈને કૃપાબેન ચાલત? કંઈ જરૂર નહોતી તમને સમજાવવાની કે તમને તમારી આટલી સરસ મજામાં તમને વચ્ચે સલાહોનો એક પહાડ આપવાની. સલાહ આપવા માટે અમે બેટા કોઈ અહીંયા આવ્યા નથી. તમે તો ગૂગલ જનરેશન છો, તમે અમને શું કામ આપણે ઝુકરબર્ગને ના આપણે? અમને એ ખબર છે કે તમે ટિકટોક જનરેશન છો, ટકટકમાં તો માનવાના જ નથી. અમને એ ખબર છે કે તમે સેલ્ફી પાડનારી જનરેશન છો, સેલ્ફ તરફ જોનાર તો છો જ નહીં. અમને એ ખબર છે કે ફિલ્ટર વાપરીને તમે ખુદને જોવો છો. પણ સાલું અમને ખબર છે કે જ્યારે વાસ્તવિકતાની તમાચો વાગે ત્યારે જગતના એક પણ ફિલ્ટરથી તમે જગતની કુરૂપતાને દૂર કરી શકવાના નથી. અમારી અને તમારી વચ્ચે માત્ર ઉંમરનો કે હાઇટનો ફરક નથી, અમારી અને તમારી વચ્ચે થોડો અનુભવનો ફરક છે. એટલા માટે અમને ખબર છે કે 16 વર્ષે, 20 વર્ષે, 21 વર્ષે આ જગતની તમામ છોકરીઓને આ જગત વાહ ને આહાથી જ આપે. જેમ જેમ સૂર્યાસ્ત થાય, મધ્ય અને સૂર્ય આવે ત્યારે એમાંના જ દરેક લોકો એમ કે ઓલી બાજુ વયા જાઓ, ઓલી બાજુ વયા જાય. જ્યાં સુધી આ લાઇટ સામે છે ને ત્યાં સુધી મજા છે. ઉંમર નામના પડાવનો જેદી અંધકાર આવે, એકાદ વાક્ય સમાજની અસ્તિત્વની નિષ્ફળતાની તમારા ઉપર તમાચો વાગે ત્યારે સાલું સમજાય કે ઓલા 300 લાઈક કરવાવાળા અને 800 દિલડા દેવાવાળા હાડા એકે કામ ત્યારે નથી લાગતા. અને ત્યારે તમને મમ્મી યાદ આવે. એમણે કીધું ને કે મારી મમ્મીએ મને આ શીખવાડ્યું, મમ્મીએ આ શીખવાડ્યું. અત્યારે તમારી બધાની મમ્મી તમને શું લાગે છે આટલા દૂરથી તમને ભણવા મોકલ્યા છે, તમને કોઈ વસ્તુની ખાસ ના પાડતા નથી, તમને બધું જ, તમને એવું લાગે છે કે એ તમને માત્ર ખુશ કરવા માટે કે તમે સરસ સુખી થાવ, માત્ર એ આશય નથી. આ જગતની દરેક માને એવી ઈચ્છા છે કે મારી ઉંમરે હું જે ન કરી શકી એ મારી દીકરી કરે, એ જીવે. એટલા માટે ક્યાંક સતત આ જગતની એક માં પોતાની દીકરીને એવું કીધા જ કરે છે કે બેટા ભણી લે, બેટા ભણી લે, બેટા ભણી લે, બેટા કારકિર્દી બનાવી લે, બેટા કમાતી થઈ જા, પોતાના પગભર થઈ જા. કારણ કે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીએ ક્યારેક ને ક્યારેક જગતના એકાદ પુરુષ પાસેથી એક વાક્ય સાંભળ્યું છે, તું ભણી છો તને ખબર પડે, બહાર નીકળી છો તો તું ખબર પડે.
ત્યારે તમારી મમ્મીએ માત્ર અંબોડાની ગાંઠ નથી મારી, મનમાં એક ગાંઠ મારી છે કે હું મારી દીકરીને એવી ભણાવીશ કે મોટી થાય 20 વર્ષ પછી જગતનો એક પણ પુરુષ મારી દીકરીને આ ન કહી જાય ભણી છો, તને ખબર પડે. આ ગાંઠ છે ને બેટા માત્ર અંબોડાની નથી, અમુક ગાંઠ મનમાંય વાળવાની હોય. હવે તમારે તો સારું છે કે વાળ સ્ટ્રેટ છે એટલે અંબોડાની તો વાત જ નથી. પણ બેટા વાળ સ્ટ્રેટ નહીં હોય તો એકદમ ચાલશે, કાંઈ વાંધો નહીં. પણ તમારી કારકિર્દીની રેખા અને તમારી નજર જેટલી સ્ટ્રેટ હશે ને તમારું જીવન એટલું આગળ જશે. હું હજી કહું છું, પૂરી સભાનતાથી કહું છું, અને અહીંયા બહુ પુરુષો અને છોકરાઓ બેઠા નથી ને એટલે હું ખુલ્લેઆમ આ વાક્ય કહી શકું છું કે બેટા એવા વ્યક્તિ સાથે સંબંધ જોડજો કે જેને તમારા શરીરમાં નહીં પણ તમારા સ્વપ્નમાં રસ પડે. જે છોકરાને, જે પુરુષને તમારી સુંદરતા સાથે નહીં તમારી સફળતા સાથે વાંધો અને એને આથી આનંદ એને આવતો હોય. કાળા કુંડાળા હશે તો ચાલશે, પણ ક્યાંક કુંડાળામાં પગ પડ્યો હોય ને તો ધટાક દઈને બહાર નીકળી જાજો, કારણ કે આ જગત બહુ ક્રૂર છે. લગ્ન વખતે, જીવન વખતે ક્યારેય તમારી કેટલા બધા પછી પણ પુરુષનો કે છોકરાનો ભવિષ્યકાળ જોવાય અને છોકરીનો ભૂતકાળ જોવાય. આ જગતની ક્રૂરતા તમે કહો કે સામાજિક વ્યવસ્થાનો એક એક ખરાબ કહેવાય એવો ભાગ કયો કે હંમેશા છોકરી શું કરતી હતી એ જોવામાં આવે છે અને છોકરો શું કરવાનો છે જોવામાં આવે છે. કોઈ આજુબાજુવાળા પાડોશી હગાવાળા એમ કે એ તો આમ કરતો હતો, તેમ કે પણ હવે નથી કરતો ને. અને છોકરી હવે નહીં કરતી હોય તો એ 3 જણા આવીને ફોન કરીને કહેશે કે ઓલું કરતી હતી. તમને ખબર હશે, તમારા મમ્મીએ તમને નાના હશો ત્યારે તમે પોતા કરતી હોય ને મમ્મી, ત્યારે તમને એક વાક્ય કહેતી હશે, પગલાં ન પાડતી. સાંભળ્યું છે? તમને શું લાગે છે આ પગલાં ન પાડતી એ વાક્ય માત્ર આટલું સાદું છે કે લાદી ઉપર પગલાં ન પાડતી? તમારી મમ્મી કોન્શિયસલી, અનકોન્શિયસલી, ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી એવું તમને સમજાવી હતી કે એવી જગ્યાએ ક્યાંય પગલાં ન પાડતી કે જેના જવાબ તારે આવતીકાલે દેવા પડે. શું કામ બધું વેચી કારવી, સ્વપ્નાઓને નેવે મૂકી અને એક માં પોતાની દીકરીને સતત એવું કીધા કરે છે. એક વસ્તુ યાદ રાખજો, આજે પણ 2023માં પણ ભારતમાં સ્વતંત્રતા એટલે આર્થિક સ્વતંત્રતા પહેલી. જેટલા તમારા પગભર હશો એટલા તમે તમારા નિર્ણય ખુદ લઈ શકશો, બાકી તમારા નિર્ણય કોક આપે. અને જો અત્યારે તમને ખબર છે, થોડાક વખત પહેલા આઈફોન ન આપ્યો ને એક સગાઈ તૂટી, બરાબર? હું એવી તમામ છોકરીઓને કહું છું કે આઈફોન આપણે સામેવાળાને આપવો અને સગાઈ કરવી. તું મને હું આપતો, હું તને દઉં. કારણ કે જે આપણને આઈફોન આપે ને એ લોકેશન એ પૂછે, કારણ કે આઈફોન એને આપ્યો, એના બદલે આપણે આઈફોન આપીને આપણે ન કહીએ તું જલસા કર ને, મારે તારા લોકેશનની ક્યાંય જરૂર નથી. જેણે આઈફોન આપ્યો એ પૂછે તે ફોન કરવાનો થાળા હાથે. આ તો આપણો દીધેલો આઈફોન હોય તો આપણે ઉપાડીએ તે ન ઉપાડીએ, બે આપણા હાથની વસ્તુ થઈ જાય. હું તો રાધર અહીંયા બેઠેલા તમામ મમ્મીઓને એક નમ્ર વિનંતી કરું છું કે કન્યાદાન આપો ત્યારે તુલસી ક્યારોય આપજો, ગાયે આપજો, સોનાના સેટે આપજો, પણ તમારી દીકરીના સર્ટિફિકેટ ને ડિગ્રીઓએ આપજો કે આ છે સાચું. હું એવા કન્યાદાનોની સાચે રાહમાં છું કે જ્યારે કોઈક મા બાપ વટથી સામેવાળા વ્યક્તિને એમ કે આ બધું તો પછી, પણ આ એવા સર્ટિફિકેટ છે જેના આધારે તમારી 7 પેઢી તરી શકે ને એટલું હું મારી દીકરીને મોકલું છું. સંપત્તિમાં અને સત્તામાં નહીં, પણ સધિયારો એવો આપો કે અડધી રાત્રે જગતનું બધું જ તમારી પાસેથી છૂટવાઈ જાય, તમારી સુંદરતા વહી જાય, તમારું બધું જ વયું જાય, તમારી આર્થિકવત્તા વહી જાય, તેમ છતાં તમારા જ્ઞાનના આધારે તમે જગતમાં ઊભા રહી શકો. આ જ શહેરના જય વસાવડા છે, એનું એક બહુ જ સરસ વાક્ય છે, ગાંઠ બાંધીને મારી લેજો દીકરીઓ.
જય વસાવડા એવું કહે છે કે લક્ષ્મી તો ચંચળ છે, આવે અને જાય. સરસ્વતી એક જ એવી છે કે જે પલોઠી વાળીને બેઠે. જગતનું તમામે તમામ તમારી આજુબાજુથી વયું જાય તો સરસ્વતીના જોરે લક્ષ્મીને લાવી શકશો, લક્ષ્મીના જોરે સરસ્વતીને નહીં લાવી શકો. અને અત્યારે તો યુગ જ દીકરીઓનું છે. હું તો અત્યારે આ બધા બેન કહેતા હતા ને કે ભાઈ છોકરીઓને અમે આ કરીએ છીએ ને આ શિષ્યવૃત્તિ આવતી, આવતા 10 વર્ષમાં તો ભાઈઓને કુમારોની શિષ્યવૃત્તિ આપણે કાઢવી પડશે. એમને બસ થોડીક સાગરભાઈ તમારે આપવી પડશે, કંઈક આવો ને ભણો, કાંઈક ભણો. આ જો તકલીફ એ છે, હમણાં જ તમને ખબર હશે કે ચંદ્રયાન સુધી આપણે જઈ આવ્યા અને 50 જેટલી સ્ત્રીઓનો હાથ છે અને એમાં એક બેન છે, રીમાબેન. એકદમ સિમ્પલ, સાવ સાદી સાડી પહેરેલી એક સ્ત્રી કે જેને તમે શાક લેતા જો તો તમે સ્માઇલ પણ ના આપો. ત્યારે મેં એક એવું લખ્યું હતું કે હવે આ જગતની આધુનિક સ્ત્રીને ત્યાંથી ચાંદ તોડીને લાવે એવા પુરુષની નહીં, પણ અમે ચંદ્રની યાત્રા કરી શકીએ ને એવા સહાયક પુરુષની અમને જરૂર છે. કારણ કે સાબુદ્દીનભાઈ કહે છે, જેણે એમ કીધું હોય કે ચાંદ તારા તોડીને લાવશો, એ લોટના ડબ્બાએ અમને ઉતારી નથી દેતા કાંધીએથી.